ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ તારીખ 26/6/2024 રોજ શ્રી આહિર સમાજવાડી વિજપડી ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન રાજકોટના સહયોગથી તેમજ શ્રી માધવ સેવા ટ્રસ્ટ વિજપડી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું। જેમાં નેત્રાલય કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતિયો, ઝામર, વેલ, ત્રાસી આંખ તથા આંખની કીકી, પડદા, આંખના તમામ રોગોની સારવાર આંખના નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી। આ કેમ્પમાં 85 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 27 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। જેમાં સંપૂર્ણ વિના ખર્ચ છે, રહેવાની, જમવાની, ચશ્મા, ઓપરેશન બધી જ વ્યવસ્થા ફ્રીમાં કરી આપવામાં આવે છે। આ કેમ્પમાં શરૂઆત કેમ્પના દાતાશ્રીના હસ્તે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી અને ત્યારબાદ પધારેલા ડોક્ટરો તેમજ તેમની ટીમ પધારેલા મેમ્બરોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પમાં કેમ્પનો સંપૂર્ણ ખર્ચના દાતા સ્વ બટુકરાય ભીમજીભાઈ મસાણી તેમજ સ્વ હીરાબેન બટુકરાય મસાણી અને વ્રજલાલ ભીમજીભાઈ મસાણી ઠક્કર પરિવાર દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। જેમાં સવારના ચા, પાણી, નાસ્તો અને બપોરનું સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા બની અને આ સેવાનો લાભ લીધો હતો। આ કેમ્પમાં વિજપડી ગામના અને આજુબાજુના ગામના લોકો પધાર્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો। આ સિવાય આ કેમ્પમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટના વિજપડીના ભાવેશભાઈ લાડુમોર, અશોકભાઈ કાતરિયા, બાલાભાઈ જોગરાણા, જયંતિભાઈ મોડાસિયા તેમજ અન્ય ટ્રસ્ટીગણો દ્વારા સેવા આપવામાં આવે છે અને વધુમાં વધુ લોકો આવા કેમ્પનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી।